પંચમહાલમાં મંજૂરી વિના ધમધમતા વોટર પાર્કનો કેસ અને અધિકારીઓ માલિકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। વીટીવી ન્યૂઝે હાલોલ પ્રાંત અધિકારી પાસે આ મામલે જવાબ માંગ્યો છે। પ્રાંત અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું। વોટર પાર્ક છેલ્લા 2 વર્ષથી પરમિશન વગર ચાલતો હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે અધિકારીઓ કેમ જવાબ આપવાનું ટાળી રહ્યા છે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। શું કોઈ મોટા ભ્રષ્ટાચારના અણસાર મળી રહ્યા છે? શા માટે કોઈ નક્કર કાર્યવાહી નહીં? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। તો બે રોકટોક આ પંચમહાલમાં આ ગેરકાયદે વોટર પાર્ક આવેલો છે અને બે રોકટોક આ વોટર પાર્ક ચાલી રહ્યો છે, પણ સ્થિતિ એવી ને એવી છે। માત્ર ને માત્ર 2 દિવસ પહેલા એવી કાર્યવાહી કરવામાં આવી કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મામલતદારની ટીમ અને પોલીસ તંત્ર એ ત્યાં પહોંચ્યું હતું અને દેખીતી રૂપે કાર્યવાહી કરી। વીટીવી ન્યૂઝે પહેલા જ એના અહેવાલ પ્રસારિત કર્યા હતા કે આ જે વોટર પાર્ક છે એ ધમધમી રહ્યો છે અને એની સામે કાર્યવાહી થવી જોઈએ। પંચમહાલના વડા તલાવ નજીક ઢીકવા ગામ પાસે સરદાર વોટર પાર્ક ચાલી રહ્યો હતો। તેમાં વીટીવીને ધ્યાને આવતા વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો અને જેમાં વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે ચાલતું હોવાનું સામે આવ્યું હતું। તેને લઈને હાલ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તેની સ્તર ચકાસણી કરીને તેનો રિપોર્ટ હાલોલ એસડીએમને સોંપવામાં આવ્યો, પરંતુ 24 કલાક વીતી ગયા બાદ પણ હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ। ત્યારે જોવાનું રહ્યું કે હવે એસડીએમ છે એ કયા કક્ષાએ ને કેવી રીતે કાર્યવાહી કરે છે, તે સૌથી મોટો પ્રશ્ન છે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ। વોટર પાર્ક ચાલી રહ્યો હતો ને એવું પણ જાણવા મળ્યું છે કે 2 વર્ષથી આ વેપલો ચાલી રહ્યો હતો ને પણ મંજૂરી વગર આ વોટર પાર્ક ધમધમી રહ્યો હતો અને અંદરની જે રાઇડ છે એની પણ બૂમ ઉઠી હતી અને એમાં એક વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી।